અમદાવાદ, ગુજરાતમાં ઠંડી પવનનું જોર વધી રહ્યું છે અને શિયાળો જામી રહ્યો છે. તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને પૂર્વીય વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર પરનો લો પ્રેશર એરિયા ઝડપથી મજબૂત થઈ રહ્યો છે અને તે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. પરિણામે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હવામાન આગામી થોડા દિવસો સુધી અસ્થિર રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારથી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીનું એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. ગુજરાતમાં હાલ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 9 થી 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. જ્યારે અમુક સમયે ઝટકાના પવન હોય ત્યારે 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે બુધવારે ગુજરાતના હવામાનની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 13મી જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. જે બાદ ધીરે ધીરે તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસ સતત કહેર મચાવી રહ્યું છે, જ્યાં પશ્ચિમી વિક્ષેપ અને જેટ સ્ટ્રીમના પ્રભાવને કારણે તાપમાન 0 થી નીચે રહે છે. આગામી 2 દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં પણ થોડો ઘટાડો જોવા મળશે. જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે, ત્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં ઠંડીનું મોજું ચાલુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ અને સક્રિય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહને કારણે ઉત્તર ભારતના મોટા ભાગના ભાગો ઠંડી, કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં આવી રહ્યા છે. તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને નજીકના પૂર્વીય વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં લગભગ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમોત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. કહે છે કે આગામી 12 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આ સિસ્ટમ પછી પશ્ચિમોત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીને પાર કરશે, જેના કારણે ગુરુવારથી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બંને સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિસ્ટમ દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન મયિલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, પુડુક્કોટાઈ અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદની અપેક્ષા છે. જિલ્લાઓ જેમ કે રામનાથપુરમ, શિવગંગા, તિરુચિરાપલ્લી, અરિયાલુર, કુડલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ. રામનાથપુરમ, શિવગંગા, તિરુચિરાપલ્લી, અરિયાલુર, કુડલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. 1 જાન્યુઆરીએ વરસાદ વધુ તીવ્ર બની શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો તેમજ આંતરિક જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. કુડલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ચેન્નાઈ, પુડુચેરી, નાગપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, કાંચીપુરમ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ